આદિવાસી સમાજ પર અભદ્ર ટિપ્પણીનો કેસ, જેમાં અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સને સાયબર ક્રાઇમે પકડ્યો છે। આદિવાસી યુવકની હેલિકોપ્ટરમાં જાન મુદ્દે કરી હતી ટિપ્પણી। અભદ્ર ટિપ્પણીથી આદિવાસી સમાજમાં રોષ પણ ફેલાયો હતો। શખ્સે સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરી હતી અને આ શખ્સ ખેડા જિલ્લાના વસોનો રહેવાસી હોવાનું પણ માલુમ પડ્યું હતું। આરોપીએ હાથ જોડીને આદિવાસી સમાજની માફી પણ માંગી છે। ત્યારે હાલ તો આ શખ્સની તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। હેલિકોપ્ટરમાં વરઘોડા મુદ્દે તેણે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેનાથી આદિવાસી સમાજમાં ભારોભાર રોષ હતો। પણ આદિવાસી સમાજ પર આ ટિપ્પણી બાદ આ શખ્સે હાલ તો માફી માંગી છે। આ શખ્સની ટિપ્પણીને લઈને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચ્યો હતો અને ત્યાર પછી આ શખ્સે માફી માંગતા આ મુદ્દો હવે કઈ દિશામાં જાય છે તે પણ જોવું રહ્યું। આરોપીએ હાથ જોડીને આદિવાસી સમાજની માફી માંગી છે। આદિવાસી યુવકની હેલિકોપ્ટરમાં જાન મુદ્દે આ શખ્સે ટિપ્પણી કરી હતી અને જાતિ વિષયક ટિપ્પણીના કારણે ભારે બબાલ થઈ હતી। સોશિયલ મીડિયા પર પણ તેને લઈને અનેક પ્રતિક્રિયાઓ સામે આવી હતી। પણ હાલ આ શખ્સે પોતાની ભૂલ સ્વીકારી છે અને હાથ જોડીને માફી પણ માંગી રહ્યો છે। हमारा संवाददाता अंकित मोदी आ विषे વધુ માહિती આપી રહ્યા છે। જી અંકિત। જી, હાલમાં પોલીસે જે વ્યક્તિએ ટિપ્પણીઓ કરી હતી આદિવાસી સમાજ વિરુદ્ધ તેની ધરપકડ કરી લીધી છે। ગઈકાલે જે રીતે ઉહાપો મચ્યો હતો તે બાદ તાત્કાલિક પોલીસે સાયબર ક્રાઇમની કલમો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને આ વ્યક્તિની ખેડામાંથી ધરપકડ કરવામાં આવી છે। તો બીજી તરફ હજુ પણ આદિવાસી સમાજનો રોષ શાંત થયો નથી અને આદિવાસી સમાજ દ્વારા હજુ પણ આ મામલે રેલી યોજવાની જાહેરાત કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં જે આદિવાસી સમાજના લોકો છે તે એસપી ઓફિસ તરફ જઈ રહ્યા હોવાની પણ વિગત મળી રહી છે। જી બિલકુલ। તો હજી પણ આદિવાસી સમાજ આ માફીની તસવીરો બાદ પણ તેમનો રોષ શમ્યો નથી। હજી પણ રજૂઆતોનો દોર યથાવત છે। 4 તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। એક તરફ હેલિકોપ્ટરમાં જાનને લઈને એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરી, જેને લઈને આદિવાસી સમાજમાં ભારોભાર રોષ છે અને આ આક્રોશ હવે ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે અને તેને લઈને હાલ રજૂઆતો પણ થઈ રહી છે। તો બીજી તરફ જે આરોપી છે તેણે પણ માફી માંગી છે।